ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદ અને ગાજવીજ મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં મોટો પલટો આવશે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન, ગાજવીજ, અચાનક ધોધમાર વરસાદ વરસી શકે છે। ખેડૂતો અને મુસાફરોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। લોકો માટે મહત્વપૂર્ણ સૂચના: વરસાદ દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહેવું, વીજળી કડકે ત્યારે ખુલ્લા મેદાનમાં દૂર રહેવું અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવી। મોબાઈલ અને ઇલેક્ટ્રિક સાધનો સાવધાનથી વાપરવા। વધુ અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।